ભુજના હમીરસર કાંઠે શીતળા તેરસના મેળામાં સત્યમ તરફથી પાણીનું પરબનો ગ્રામ્ય અને શહેરી જનતાએ મોટી સંખ્યામાં લાભ લીધો। ભુજ કચ્છના મુખ્ય પાટનગર ભુજ ખાતે હમીરસરના કાંઠે અને મહાદેવ નાકા બહાર આજે શીતળાનો મેળો ભરાતા વહેલી સવારથી જેમાં ગ્રામ્ય અને ભુજની જનતા મોટી સંખ્યામાં ઉમટી હતી। આજે ગાંધીજીની પ્રતિમા પાસે સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે પાણીનું પરબ ઊભું કરવામાં આવ્યું હતું। ભુજ શહેરમાં હરતા ફરતા પાણીના પરબ દ્વારા આજે મહાદેવ નાકામાં આ પાણીનું પરબ રાખવામાં આવ્યું હતું। મેળામાં આવતી ગ્રામ્ય અને શહેરીજનોએ મોટી સંખ્યામાં ભડભડતા તાપમાં ઠંડા પાણીનો આશરો લીધો હતો। દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ઠંડુ પાણી મેળામાં આવેલી જનતાએ પીધું હતું। આજના દિને વહેલી સવારથી પાણીની પરબની વ્યવસ્થામાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, રાજુલાબેન શાહ, મહિલા અગ્રણી રામુબેન પટેલ તેમજ હેમેન્દ્ર જણસારી, નયનભાઈ શુક્લ વગેરે જોડાઈને મેળામાં આવતી જનતાને આવકાર આપી અને ઠંડુ પાણી જનતાને પીવડાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના મહાદેવ નાકામાં આવેલ શીતળા માના મંદિરે વહેલી સવારથી દર્શન કરીને મેળામાં મહલ્યા હતા। વહેલી સવારથી સવારના નવા ડ્રેસ પહેરીને મેળામાં જ ગ્રામ્ય જનતા પણ ઉમટી પડી હતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।